ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા સહિત સામગાહન પંથકના ગામડાઓમાં ભર ઉનાળે કમોસમી વરસાદ તૂટી પડતા ઠંડકતાની શીતલહેર વ્યાપી જવા પામી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના અમુક ગામડાઓમાં કમોસમી વરસાદ તૂટી પડતા ઠંડકતાની શીતલહેર વ્યાપી ગઈ હતી. ડાંગ જિલ્લાના આહવા, વઘઈ અને સુબીર પંથકમાં સોમવારે 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે સાપુતારા પંથકમાં 36 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. ડાંગ જિલ્લામાં અસહ્ય ગરમીની સાથે ક્યાંક ક્યાંક વાદળોએ ઘેરાવો ભરતા વાદળછાયું વાતાવરણ છવાયેલ જોવા મળ્યું હતું. મોડી સાંજે ગિરિમથક સાપુતારા સહિત સામગાહન પંથકમાં વાદળછાયા વાતાવરણની વચ્ચે કમોસમી વરસાદ તૂટી પડતા સર્વત્ર ઠંડકતાની શીતલહેર વ્યાપી જવા પામી હતી. તો એક તરફ સામગાહન પંથકમાં કમોસમી વરસાદના પગલે માર્ગ પાણીથી તરબોળ બન્યા હતા. સાપુતારા અને સામગાહન પંથકમાં પવનના જોરદાર સુસવાટા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોમાં ઉનાળુ પાકો સહિત ફળફળાદી પાકોને જંગી નુકસાન થયું હતું.